का नाम क्या है? मेरा नाम हीरालाल। हीरालाल। हीरालाल क्यों गांव से? गांव बाड़मेर। बाड़मेर, राजस्थान ना बाड़मेर। પછી રોટલી ખાવાની જો આના જેવી ન થાય મિત્રો. આ મલાઈ રોટી ખાવી હોય તો તમારે આવવું પડે મહારાષ્ટ્રમાં તલેગાંવ. હા જો આ રીતનું ફૂંક મારે ને આમાં આવે. ઓકે હવે મિત્રો આપણે નાગપુર સિટી અંદર ફૂંક મારે એટલે દેખાડે કે ભાઈ આપણે ડ્રિંક કર્યું છે કે નથી કર્યું. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ભંડારા વિડીયો પૂરો કરી નાખ્યો હતો, અને અત્યારે મિત્રો આપણી ખબર પડી ગઈ છે તલેગાંવ મહારાષ્ટ્રમાં. એટલે અત્યારે જોવો આપણે વાયા જોતા જઈશું, તમે ગાડી પાર્કિંગ કરી નાખી છે, અને અત્યારે આપણે ઉકાભાઈ એ આવે છે કેમકે એ અત્યારે પાછળ. એટલે અત્યારે જોવો આપણે તલેગાંવ મારવાડીની હોટલે આપણે ઉતાર્યા છે, અને ગાડી રાખી દીધી છે અમે સાઈડમાં, કેમકે અહીંયા ક્યાંય જગ્યા હતી નહીં એટલે ત્યાં રાખી દીધી. અને ઉકાભાઈની અત્યારે ગાડી હમણાં આવવાની તૈયારી છે, અને આ આપણે રામદેવ હોટલ. એટલે હવે આપણે અહીંયા હાથ પગને ધોઈ નાખી પછી આપણે નીકળી અહીંથી. અને મિત્રો આપણે અહીંયા લગભગ અહીંયા સ્ટોપ જ કરી છે ત્યારે આવી ત્યારે. અને મિત્રો આપણે અહીંની મલાઈ રોટી મળે છે 1 નંબર. એટલે હમણાં આપણે નાસ્તો વતન કરવાના છે મલાઈ રોટીમાં. એટલે હવે પહેલાં હાથ પગ ધોઈ નાખી. ઉકાભાઈની ગાડી આવી ગઈ છે. એટલે હવે આપણે અહીંયા નાસ્તો ને એવું કરીને પછી નીકળવાના છે. હોટલે અવતર્યા છે. હોટલે અત્યારે જવું આપણે અહીંયા મગાવી છે મલાઈ રોટી. અને મિત્રો અહીંની મલાઈ રોટી એવી મળે છે કે આવી મલાઈ રોટી લગભગ ક્યાંય ન મળે એવી મલાઈ રોટી મળે છે. એટલે અત્યારે આપણે અહીંયા જવો 11:15 થયા છે. 11:15 આપણે જમવાનો ટાઈમ છે, પણ આપણે ખાઈશું મલાઈ રોટી, કેમકે અહીંની મલાઈ રોટી 1 નંબર બને છે. જો તમે ટાઈમ હોતો જોઈ લ્યો કેટલા વાગ્યા છે. જો 11:15 થયા છે. અને આપણે જો મારવાડી પર આપણે વિડીયો જોવે છે આપણા, કાંઈ ઘટે નહીં. અને મિત્રો આ હોટલની ચોખ્ખાઈ એટલે તમે જોવો ને તો હોટલમાં દિવસમાં 2 વાર આ હોટલ રહીને એ ધોવાય. અને આપણે અહીંયા ચંપલ રહ્યા ને દિવસના બપોર પછી આવો એટલે ચંપલ બહાર કાઢીને પછી જમવા બેસવાનું, કેમ કે હોટલની ચોખ્ખાઈ રહીને એમાં કાંઈ ન ઘટે. એટલે અત્યારે જવું આપણે અહીંયા મલાઈ રોટી મગાવી છે, અને હમણાં આપણે આ આપણા હોટલના ઓનર છે એટલે હમણાં આપણે ત્યાં જઈને પછી એની ભેગું ચર્ચા કરી ત્યાં લગનમાં આપણે નાસ્તો કરી લઈએ. આપકા નામ ક્યાં હે? मेरा नाम हीरालाल। हीरालाल। हीरालाल क्यों गाम से? गांव बाड़मेर। बाड़मेर, राजस्थान ना बाड़मेर. અને આને તો આપણે ઓળખી જ છે બરોબર ને ઉકાભાઈ? હે એવું નથી, આમાં પબ્લિક એને એમ કહે છે કે ઉકાભાઈ શર્માય છે, બોલતા નથી. હા ઉકાભાઈ શર્માય છે એમ? શર્માતા નથી, આમ થોડું કીધું નવું નવું લાગે ને કા પછી બની જાય છે ને ઉનાળામાં. પાવર ઓછો થયો, મોટર ચાલુ કરીએ છીએ ને એટલે. હવે મિત્રો આપણે મલાઈ રોટી આવવા દો પછી આપણે આવી ગઈ. જોવો આપણે મલાઈ રોટી લાવ્યા સ્પેશિયલ. જોવો તમે કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. આમ જોવો આપણે મલાઈ રોટી, આ ખા મલાઈ રોટી, કાંઈ ઘટે નહીં. એટલે હવે મિત્રો આપણે આમાં ચટણી, મીઠું, ધાણા જીરું એ બધું અંદર નાખવાનું. આ આપણી પ્લેટ આવી ગઈ. જોવો ચટણી નાખી દીધી છે, એની ઉપર નાખશું મીઠું, અને એની માથે આવશે જીરું. અને આ મિત્રો જે ખાવાની મોજ છે ને એ આ અલગ જ છે. આ રીતનું હલાવી નાખવાનું અને પછી રોટલી ખાવાની. જો અમે બાકી જયદીપભાઈ પહેલી વાર ખાધી. કેમ જયદીપભાઈ, ટેસ્ટ કેમ છે? હે હે ક્યાં
ક્યાં ખાધી હતી? એક વર્ષ થયું આપણે ઓલી ખેલ આવ્યો ત્યારે ઈ નહીં, આ હોટલની કહું છું. કેમ છે ઈ બધાય કરતા આ વટે? આમાં કાંઈ ન કટે. બાકી ખાધી તો હોય ઘણી જગ્યાએ ઉકાભાઈ નહીં, પણ આના જેવી ન થાય. મિત્રો આ મલાઈ રોટી ખાવી હોય તો તમારે આવવું પડે મહારાષ્ટ્રમાં, તલેગાંવ. અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે અમરાવતી બાયપાસ. અને મિત્રો આપણે ઘણા મિત્રોની આપણે કોમેન્ટ વાંચી છે કે ભાઈ આપણે ઉકાભાઈ રહ્યા તેને પોતાની ગાડી છે કે નોકરી કરે છે. એટલે મિત્રો આપણે ઉકાભાઈને એમની પોતાની ગાડી છે અને ઉકાભાઈ આગળ બીજી એક 16 ટાયર વતન ગાડી છે, એ એમના ભાઈ આગે છે. એટલે ઉકાભાઈ આગળ છે 2 ગાડીઓ, આ એક 14 ટાયર છે અને આવી કોપી ટુ કોપી 16 ટાયર ગાડી છે. એટલે હું છે કે આપણે આમાં કોમેન્ટ આવતી હતી અને આપણે ઉકાભાઈના ઘણા કે ભાઈ ઉકાભાઈ બોલતા નથી. એમાં મિત્રો એવું છે કે ભાઈ થોડુંક આમ નવું લાગે અને વિડીયોમાં આવતો થોડુંક કેવર આવે અને અમને ગમે એ માણા હોય આમાં હારું રહેતા હોય ને પછી વિડીયોમાં લઈએ એટલે થોડુંક કેવર આવે. બાકી શું છે કે આપણે ભેગું આમ જાજો ટાઈમ રહેશે ને તો પછી બધું અમને આવી જશે. અને એ આપણને કહેતા હતા હોતા ને કે ભાઈ આપણે વિડીયો ઉતારવા છે, પણ એમાં શું છે કે એ થોડુંક નવું હોય એટલે થોડુંક કેવર આવે. એકવાર એ જે ચેનલ બનાવશે અને ચેનલ બનાવીને પછી એની રીતે કરશે ને પછી એમાં નહીં વાંધો આવે. એ ધીરે ધીરે કામને શીખવે એના જેવું છે. આપણે ક્યાં હવે એટલું બધું આવડતું હતું, આ તો બધા તમારા સપોર્ટના હિસાબે આપણને આમ બધું શીખતા ગયા અને એમનું બધું આગળ વધતા ગયા. અને જે આપણે ક્યાં એટલું બધું છે ધીરે ધીરે બધું શીખતું જવાનું ને કરતું જવાનું. એટલે એવું છે કે હાઈલા રાખે બધું. બાકી તો આપણે તમારા બધા સપોર્ટથી અને આપણે વિડીયો ઉતાર્યા રાખી છે. વચમાં તમને ખબર જ હશે કે આપણે વિડીયો ઉતારવાનું બંધ કરી દીધું હતું, પણ આ તો શું છે કે બધા આપણા મિત્રોને ફોન ને મેસેજ ને એવું આવતું હતું કે ભાઈ વિડીયો ઉતારો, એટલે પછી પાછું આપણે ચાલુ કરી દીધું. અને હવે આપણે મિત્રો બંધ કરવાનું જ નથી, કેમ કે તમારો બધાનો સપોર્ટ એટલો મળે છે અને બધા મિત્રો ચેનલ લગભગ બધા સબસ્ક્રાઈબ કરી જ નાખી છે. અને જે નવા આવતા હોય એ મિત્રો આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરતા રહીજો અને આજુબાજુ મિત્રોને શેર કરતા રહીજો. એટલે હું છે કે આપણને એમ કંઈક એમ થઈ જાય કે ના આપણે સબસ્ક્રાઈબ વધે ને એટલે આપણને વિડીયો ઉતારવાની મજા આવે. અને કાંઈ મિત્રો આપણું કાંઈ ભૂલચૂક થતી હોય અને કાંઈ એવું હોય કે ભાઈ આ નહીં ને આ રીતનું કરવું તો એ હોતન કોમેન્ટ દ્વારા જણાવજો, એટલે આપણને ખબર પડે તો આપણે કંઈક ખાતર હોતન આમાં કરી. અને અત્યારે મિત્રો આપણે છે અમરાવતી બાયપાસમાં અને આપણું મિત્રો લોડિંગ થયું છે આણંદનું. એટલે આપણે જે આણંદ ખેડા નડિયાદ ને આણંદ પાસે ત્યાં આપણે ગાડી ખાલી કરવાની છે. એટલે હવે આપણે હેલા જાય. અને અત્યારે મિત્રો મહારાષ્ટ્રમાં તડકો પડે છે અને ક્યારેક વરસાદી આવે એવું વાતાવરણ છે. જો અત્યારે આમાં છાંટા વતા નમડા આવ્યા હતા અને અત્યારે પાછો તડકો આવી ગયો. એટલે હું છે કે આ રીતનું અત્યારે મહારાષ્ટ્રમાં વાતાવરણ છે. નથી તડકો, નથી આવતો વરસાદ, એટલે આવું બધું છે. અને અત્યારે જોવો ઉકાભાઈ આગળ હાલ્યા જાય છે અને ધીરે ધીરે કિલોમીટર કાપી છે. અને હવે આપણા બાયપાસ પૂરો થાય એટલે સીધું આપણે આવી જઈએ છીએ આકોલા, અને આકોલા પછી સીધું આપણે આવશે બાલાપુર ને ખામગાંવ ને મલકાપુર, ત્યાર પછી આપણે આવી જઈએ છીએ ધોલિયા. હવે જોવી હવે હાલ્યા જાય. અને આપણે મિત્રો અત્યારે ગમે એમ ગાડી આજે રાતે આપી દે ભલે ન આપી દે ભલે, કેમ કે આપણી ગાડી કાલ તો ખાલી થવાની નથી, રમદી જ ખાલી થવાની છે. એટલે જોવી આજ કાંઈ સુધી જેટલા કિલોમીટર કપાય એટલા કાપશું, બાકી બધું એ જમીને રાખી દઈશું. કેમ કે કાલ આપણે આખો દી છે એટલે ધીરે ધીરે કિલોમીટર કાપશું તો જ આપણે કાલ રાતે ગાડી ભોગી જાય છે. એટલે મિત્રો હવે કિલોમીટર કાપી
અને વિડીયોમાં બન્યા રહીજો. અને એ જે બધી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે બાયપાસ પાસ કરી રેસ લગાડી છે ગાડીની. ભૂકાભાઈ જો ફૂટ ગાડી કરી છે. આપણામાં મીટર કાંટો બંધ છે, પણ આપણે જોવો આપણું આરપીએમ જોવો તમે 20 આરપીએમ, એટલે ગાડી કમસે કમ 60-70ની સ્પીડમાં હાલતી છે. ભૂકાભાઈ જોવો એટલે સાઈડ ન કાપવા જાય, પણ ગાડીની સાઈડ તો કપાઈ જાય. કપાઈ જવાની હવે. હાલો કપાઈ ગઈ. આપણે આરપીએમ જોવો ભૂકાભાઈ લીવર દે સાઈડ કાપે. એને લીવર દઈ જ દીધું એ જો. જોવી હવે પાછી આપણા કપાય કે નહીં, કેમ કે આમે થોડોક ધાર આવી ગયો હે. કેમ કે ધાર આવે એટલે તો બીજા ગાડી દબાઈ જ જવાની, એની વજન દબાઈ જવાની. જો દબી દીધી. આ બાજુ દબી દીધી, કેમ કે આપણે કે સાઈડ કાપતા થયું ને આપણને કે સામી ગાડી વળી રહી ને ભેગી થઈ જવાની. આપણે બ્રેક કરવી જોઈએ છે. આપણે બ્રેક કરવી જ જોઈએ છે હવે. કેમ કે એને ડબ્બી જ લીધી હતી ગાડી, કેમ કે આપણે નકર બ્રેક કરવી પડે ગાડીની. આપણે દબાવી જોઈએ છે આ બાજુ. આગળ જો વાયર બંડલ ભરેલી ગાડી હેલી જાય છે. રાજકોટ પાર્સિંગની છે 35 હોળ. હવે કપાઈ જવી જોઈએ સાહેબ. ડબ્બો ગાડી આવી ગઈ. આપણે સાઈડ કપાઈ જાય. ભાઈ આવે લક્ઝરી આમે આવી ગયો ધારીઓ. આપણે બ્રેક કરવી જ જોઈએ હવે. આવી ગઈ. કાપવા દીધી ઉકાભાઈ થાય. આપણે
પતી જાય ભૂકાભાઈને દવા ક્યારના રેસ લગાડતા હતા હવે આપણી સાઈડ કપાઈ જાય છે વાહ હા હવે કપાઈ જાય આકોલા પહોંચવા આવ્યા છે અને આકોલા આપણે રહ્યું છે હવે 20-25 કિલોમીટર અને એ પહેલાં મિત્રો આપણે આવે છે અહીંયા બનારસી હોટલ એટલે અત્યારે જો આપણે પહોંચવા આવ્યા છે બનારસી હોટલે અને મિત્રો આપણે આ બનારસી હોટલ રહીને ની આપણે ગુજરાતની તમામ ગાડીઓ કોઈ એવી હોટલ નહીં હોય એટલે એકેય ગાડી કે આ હોટલે ગાડી નહીં ઊભી રહેતી હોય કેમ કે આપણે ગુજરાતની ગાડીઓ લાગે છે અહીંયા બનારસી હોટલે સ્ટોપ કરે ને કરે એનું કારણ છે કે અહીંયા આપણે સુવિધા બધી રીતની છે કેમ કે આપણે અહીંયા નાવા ધોવાની સુવિધા રહીએ જમવાનું એક નંબર બનાવે છે બાકી બીજા આપણે મેકેનિકલ કામ હોય ગાડીના કાંઈ એ વતન આપણે અહીંયા થઈ જાય એટલે આપણે જો ગુજરાતની ગાડીઓ બધી પડી જઈ છે એકેય એવી ગાડી નહીં હોય કે અહીંયા સ્ટોપ ન કરે હા જોવો આપણે બનારસી ધાબો આપણે મહારાષ્ટ્રવાળાની હોટલ છે પણ અહીંયા ફરજિયાત બધા સ્ટોપ કરે બધી આપણી ગુજરાતની જ ગાડીઓ પડી છે પોરબંદરની પડી છે જામનગરની છે રાજકોટ છે ટોટલ ગાડી એકેય એવી ગાડી નહીં હોય કે અહીંયા ગાડી નહીં પડી હોય એટલે અત્યારે આપણે હવે અહીંયા પાર્કિંગ કરી અને ચા પાણીને એવું પી પછી આપણે નીકળશું